પોપટલાલ બધા ભાઈઓને ભેગા કરો રે, આપણે સૌ મળીને એક સેવાનું કામ કરીએ રે. હા જરૂર કરીએ, સેવાનું કામ કરીએ રે, સૌ સાથે મળીને હોશથી કરીએ રે. લે ભૂગ્યો છે ને મોટી તો થઈ ગઈ છે, મોડે આ મંદે આ ચકલો છે ને મારા કઈ કેમ તો મારી લે ભૂગ્યો બગર નાખી. આ ચકલો કોક કરવું પડશે પછી આજ વખત તો મોર ચકલો ખંચી નાખી ને તો ચકલો નું શું લે ભૂગ્યો બે હિચ્ચો. અને તું શું કરું છું આતાના પોટા પેલે કરવાનું કીધા આતાના રમવાનું ખબર પડતી નહીં. આ કોમ કર જલ્દી એ નહીં હોય ઓકો નહીં આ સીધું નહીં આ જગ્યા સીધું હડકું કરી દે કોમ. આ જે આ મને ભરાઈ ગયું બોડા કાપવાનું નથી બીજું એ તો દાડી કાપવાનું નહીં પેલા મારા બારા ચકલો આમ મોર ચેલો બગાડ નાખ્યો. હું નર આ બહુ મોર ખંચી નાખી આ મને ચકલો તો બહુ નફરત થઈ ગઈ હમણાં. એક તો ખીજામ સાફ કશું નહીં ઊંચી ખાવાય. અને જલ્દી તું કોમ કર એટલે હું ઓટો મારતા લે બુડી પેલા કોઈ અંદર બકડો બકડો વાળતો નહીં પેઠો ને અને ધોવા નાખજે પાછો જતો ના રહેતો આમ મગ હતો શું આમ પેલો જંગલમાં પેલો વાઘ પાછો રખડ્યો કરું હું આમ મારું તો કાઠું પડ મને તો પેલો પાટો મારી ગયો ને જબ્બર બી તો શું કરું. અરે આ પાછો અરે મહિના શું લે આ કોમ કરવાનું કીધું ને કોમ કર અલે બંધ જેવો પડશે હોય છોકરા સીધો બે ના ખોટો હમણાં ભમાવો પડશે હમણાં દાડે પણ હમણાં ટોકો પડે કઈ ના ધપી જા નાખો હમણાં મને વાગી ગયો તમારે પેલું પાટો મારી તો આવી તો એટલે કમાતો ફોન ના અરે હું તો ફોટો લઈને આવ્યો ફોટો ઘેર બંધ રાખશો તો સારું બેજા હોય બેજા 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 સીધો બેરા ફોન તો બંધ તું તો એમાં તો દયા આવે હું કઉ એનો ભૂંડાય કેવો ભૂંડાય કાઢ્યો ભૂંડાય લાકડી લેતા જલ્દી જા. બાલાજી ઓ શું કરો અરે પેલો દંડો લેતો ભૂંડાયો છો તો ભૂંડાયો હા કામ માર પર મજા તો આલે ભૂંડ આ નહીં આવકે ભાઈ સાદો તું બોલાઈ જશે ને તો જવા દો. અરે મૂકી હા આ તો આગેવાને ઘેર બોલાયા છે. ચમ તું ચકલાનું લીએ કરવાનું છે એટલે. અરે ચકલો નોમ જ ના દો ને યાર મારા સાહેબ લે ભૂલ્યો મોર કરી નાખ્યો. અરે પણ તાપ ચેવો પડે છે યાર. અરે હું તાપ પડો તો ચકલાનું જા બરફ ની વાત હા બરફ લઈ આવું તો ટોયલેટ જતો જા છોકરો બહુ વિચારે તમારે. અરે જબ્બર હમણાં પેપ પાટું મારી ગયો હમણાં પથરો લઈને આવી ગયો હમણાં બાથે પડી ગયો યાર. આ તાપ ચેવો પડે યાર આપડે પાણી પીવા જો ચકલો ના જોવો જો મારા જોડે તો કશું સર નહીં. હા તમારે જેને જે કરવું એ કરો અમાર તો જો આ મોર જેમ ઘસે ને બહુ પાડ દે એવું ના ચાલે. મારે તો કંટાળ્યો છું કે દોડા દાણી ખોપી નાખીશ. ના ના એવું ના કરતા એટલે હું તો નહીં આવવાનો તમારે જેને જે કરવું એ કરો. ના થાય આગેવાના પહોંચ તો આવજો. એ તો જોઉં બા ફોન ના ટાઈમ મળે તો આવું. હા તો વાંધો હવે આપણા જોડે પૈસા પૈસા નહીં પા જે તમારે મારું શું કે પેલું જે માલ લાવવું હોય ને લાવી દેજો. મારું નામ દેતા નહીં ખોટા પૈસા પૈસા. હા આવજો તો ખરા આગેવાન પહોંચ હો ને. એટલે આ બધું તમે શીખો મને કોણ દે. અરે આ ચકલો માટે કરવું પડે યાર. મને પાણી ના મળે તો કેવું લાગે તાપમાં. મને તો પાણી તો મળે છે આ નદીઓ રે કે નહીં એ જેટલું પીએ ને એટલું ઓછું પડે એવું છે. પેલું ચકલા માટે સારું રાય એમ. અરે વધારની વાતો ના કરો ને કમર કોટે રાતે ને થોડા દાને ભમાવા પડી જતા રહો એથી ના સારું હેડો. મારું ભય છે પરીક્ષા તો લેવી પડે આ ભાઈ ને. પુણ્ય રસ્તા તો લઈ જ જવાશે. ઓય બાલાજી તમે હેડો પાણી પીવું છે હેડો. એ પી લ્યો છો નદીમ ગનું છે. ના એ કૂતરો રોવાનું થઈ જાય તમે હેડો કે એ તો અહીંથી ધોકો લેતા તો ના ના તા હેડો. અરે યાર અરે હેડો કે યાર તમે તો યાર નવરા થઈ હું કામ કરો નહીં દેતા. બતાવું નદી પાણી ચોખ્ખું દોરા દારે પણ આવે છે એટલે વાત છે. એ તો રાતે તો કામ આવતો જ નહીં યાર. તમે છે ને જો નદીમાં હોય ને જેટલું તમારથી આમ પેટમાં જાય ને પાણી એવો તો ડેઘડી લઈ લ્યો. અરે તાપ જેવું પાણી મતરસ લાગી એમના એક ડેઘડી લઈ લો તો ડેઘડી પાણી પર લાવજો. તમ કે સન પાણી તો આમ
ઉઠે નહીં ને ઠે. આઈ સડેડો ઈ કોટા થી ઈચો છે આઈ સડેડો એ તો આમ ફોન તો કશું ના હતા કાયમ માટે કોઠોમાં જ રખડેલા. હા એ પીન આઈ ક્યાં લાગે છે. બસ તમે તો એ જ દેખાય પીન આયા. તો કોઈ માં ધરાવ આવી ગયા કોઈનો કામ કરવા દેતા પી દે તો ખરો આજે કશું નહીં તો કન જાય કોઈ જવાતા નહીં તો પેલો ધુમ્મકા કંટાળ્યું એવું છે આમ ઠીક થાય છે પડી જાય. મેરા ભૂલના છોડ્યા. યાર તમારો છોકરો સાકો હું સહી યાર પણ આ તો અહીં આવી જાય યાર હમણાં તો મને પાટું મારી ગયો હા. લે હેડો આવતો ને એવો ને કે ખોટું રાતે ને થોડા દાડે બમાવ પડશે. હું તો બમ આવું હમણાં અરે હું બમાવ મને મૂળ ભમી ગયો ને. અરે ઉભા તો રહો અરે યાર હેડો હું યાર. તો ભૂઈ પડે તો વાજ્યું યાર હું. સરસ લાગી યાર વધાર અરે હું તરસ હમણાં મારા હાથ પગ ભાઈ જોતો. અરે બાલાજી કેટલા હપોણી છે અરે આ આઈ ગયો આ નદી આઈ ગયો આ નદી આઈ ગઈ લ્યો નદી. તો પોણી ચો હોય નથી મારું બેટું કાલ તો આખી નદી ભરેલી હતી યાર. કાલે ભરેલી હતી હા ઘડિયા હે કાળું બાળું પડેલું. કાલ તો આમ હું તને જો ઓમ તને જો હવે પડી ગયું પેલું એટલું પાણી જતું યાર હું. એવું છે તો આ આજે ચો હપોણી મને લાગે છે ને તમે લે બુડીઓમાં મને અણઝંડો વાળા આયા ને એટલે જળ દેવતા કા થઈ જાય. તમે આ પુણ્ય નહીં કરતા ને એટલે પોણી ઉકા ના તો મન ફાડીને જળ દેવતા જો આ ટેકરી કરીને જતા રહે જળ દેવતા એટલે પોણી છે ને પાછું તરતી ખેંચી રસ. પણ આ પુણ્ય કરતા નહીં પોણી જતું રહ્યું બોલો અરે ફોન નો ચો સવાલ આવે છે યાર. આમાં પોણી તો કાલ જ હું તને જો તમે આમ એ તમે એક વિચાર્યું કઈ? આપડે તરસ લાગી તો પોણી ચોય નહીં મળતું તો ચકલો ને કઈ રીતના મળતું હોય તો મને લાગી શું કર તો હમ માર હે પેલું દેખાય હા લે એ ઓછું છે એ જઈએ. હારું આમ તો તમારી વાત સાચી છે હું કેવું સાચી પોપટલા બોલો વાત થઈ યાર તો આમ બહુ હેડ આપનો ભૂખે લાગી તરસે ચપ્પલ લાગી તરસ તો લાગી મારથી નહીં હેડાય યાર ગાય તો તરસે મારો જીવડો જાય ભૂખરો તરસ તો લાગી કોઈ ચોય પોણી નહીં એમ પોણી જ માર પીવું જ છો. તમને ખબર હે ને વચ્ચે સાઈડ આવે આમ હોય સહી આપણે બહુ આઘું છે લે થોડી જીગર આલો હેડ આઈ યાર નકર લાગતું નહીં કે તરસે હું જીવું તમ છે ને તરસે બહુ કાઠું પડ્યું મને. હેડ અહીંયા હું હમણાં તો હું પાસે તો પાડતા હતા અને હોય જોજો આ કોટા હી પાતા ચડવું આઘું નાખો આ રસ્તો એક જ તો પાસ એ બાલાજી પોણી આવે તો એ તો કાં આ તો પેલી સાઈડ કહો ને બરો આ તો પોણી ગંધ જોઈ નાખતા તો એ આટલું પથરો લેતા આવો કોઈ આ તો કોઈ ધોના પણ પથરો લેતા લેડો ને નહીં પથ્થર અરે લઈ લેવાનું હું બરાબર છે લઈ હાલ લેવાનું. તો મેલી ના હે મને યાર સંતોષ વરે આમ સંતોષ વરે પાણી થી એમાં જીવાયો તો પક્ષીઓ માટે આવું કરીએ કેટલું સારું લાગે કાઠું પડી ગયું પણ હા નહીં પક્ષીઓ માટે આવું કરીએ તો કેટલું સારું લાગે આપડે પછી તમારી આશ્ચર્ય પણ જાય. પીડે ફોન પીડે પછી આગળ વાત કરીએ બીજી. આ તો એ પથરાનું બોનું હતું ખાલી મૂકી દીધું લાઈટ જતું આવે તો અમારું સારું કાઠું તો પડે શું કેવું બે કાઠું પડે હેડી હેડી સાચી હું હારું કોની ના મળ્યો તો મારો તો જીવડો જતો રહો રકમ તો વગર શું લેવા આવે. આમ આગેવાને જે કર્યું એ સારું કર્યું ને એ તો વાત સાચી થઈ જાય જેમ કે આ તો વગડા મળ્યું ત્યાં તો જીવ્યા સારું નામ મળ્યું તો કાઠ પમ હતો. હા તે હું આવો આગેવાન ના ઘેર હું બીજો ક્યાં આવું છું ભાઈ આવો તો ને આપડે ભૂલ થઈ ગઈ આપડે ભૂલ સ્વીકાર કરીએ હું આવું છું થોડી તો સેવા કરવી જ પડે અમુક ના કરવાની ચમકા તો યાર આપડે તો બે હાથ નો બે પગ કુદરત ની આલે ડોટો મારી જતા રહીએ પક્ષી તો યાર જેનો માવડો એટલો ચો જાય બે ઠેલો ઓછી પીવાની
થેલી ની વાત કર્યા કે જોન ના કમર રાતે ની હમણાં થોડા દરે આપણે અરે પણ 2 થેલીઓ ઓછી પીવો તો ચકલાનું કેટલું પી લઈએ હા એ તો હતો ને ચલો એ થેલીઓ ની વાત તો હતો ને થેલીઓ તો બંધ કરી દે હું પણ કારણ શું લખવા માટે કોકટ હા તો ચલો આવજો હો અને એ બાદ જાય હકા ભાઈ સમ આઈ છે હા હું આવું છું આગે ના કે અરે મન તો આગેવાન ના ઘેર જવા દે પોપટલાલે કીધું ને એટલે આગેવાન ના ઘેર જઈને પેલું પક્ષી માટે કોક કેતા પેલું પોણી એના માટે જઈ આવવું પડે તો કહે હેતરોમાં તો આમ થાક્યો એ તો પોણી મળ્યું ને તે હાવ થયું ના કારું એ કનિકમ મળી જત મને આગેવાન ના ઘેર જવા દે એ કઈ આવું કતી સારું ઉનાળો આવ્યો એટલે કાઠું પડતર કામ તો કેમ કે આટલો હેઠ હેઠ તો બહુ આવી ગયું તો આટલું હેર કાઠું પડે કેમ કે હાલ તડકો બે ઘણું પડે હા આટલું મને તકલીફ પડે છે વિચાર કરો પેલા પક્ષીઓ બચાવ શું થતું હોય આ લોકો ઝારો નહીં રહેવા દે તો ઝારો પાર દે અહીં પક્ષી બચાવ કે હચો તો મોનસ હોય તો એના ઘરમાં જમી બેસે પક્ષી તો બધા ઝારો એ મેલતા નહીં ઝારો કપી નાખે હા ચાલો તો રાખતા હોય તો કોઈ પક્ષી બે ના બચાવ એના ઘરમાં જાય કોક મારું બનાવે કે ફળ દે પેલા ધૂળ પાડ દે એમને કેતું કે પક્ષી નું ઘર બચારું બનાવે ઈવણ તો નહીં પણ છોકરો તો વિચારો એના કરતા આગેવાન ના ઘેર જઈને મારા આગેવાન જ કેવું છે બધું હાથથી પોટલીના પૈસા પોટલી નહીં પીવી પણ હે ને એ પોટલીના પૈસા બચીને ચકલા માટે મારું લઈ આવું અને શું કહેવાય લાવી દઉં એ જે થવું એ થાય પૂન મળે કે ના મળે પણ છે ને કોણીની સકર પેલી કરી પક્ષી માટે આ લોકો આ ઉત્તરાયણ જઈ તેમાં પક્ષી ચેટલો મળી ગયું ઉત્તરાયણ મોજ મસ્તી એક દન ની એટલે પક્ષી નો આખો જીવડો જતો રહે એટલા માટે મારે છે ને આગેવાન કહી ગયું છે પાકા પાયે આ બધું ફિટ કરાવો કેમ કે પક્ષીનું જે સારું વિચાર છે તો જિંદગી જીવાય છે એના કે જિંદગી નક્કોમી છે જેના જે પૈસા લો ભાઈઓ ના લો તા નહીં ને કોઈ નહીં મારે એકલા અત્યારે હું મારા ઘરના બધા કાઢી લે બુડીના જે પૈસા આવે બધા આગેવાન ના દઉં હારું કરવાજી બોલો હારું પરબડીએ ને હારું પાણી પીવું તું પાણી તો પેલો 20 રૂપિયા તો બાટલો આવડો લીધો અરે પી ગયા પણ એ પાણી તો હારું નહીં તસ ભાગતી હારું તાપમાં તો ઉડાવવાનું તાના હારું શું કરવાનું કાઠું કામ છે યાર આ તો બધા પૈસા વાપરી જ નાખ શું લીધી આ ધોન ને બોન બધું લઈ હું યાર તું ખરીદી કરી લીધી છે ધોની લાવ્યો છું છોકરા માટે ખજૂર તહેવાર આવી ગયા રોડી નો બોરી એટલે છોકરા લોકો વાત જોઈ રહ્યો ને હારું પણ છે પણ ચકલો નું હારું આ ચકલો જ જોતા પછી હારું વનવગું આપડે ના ઉઠા છે હા આ ગરમી જો છે તાપ છે હારું શું કરવાનું ઓન ભક હારું આયોજન કર્યું આયોજન તો કરવું પડે યાર તાપ કેવો પડે ખરા તો બપોરે ગરમી બહુ પડે છે તસે બહુ લાગી છે આ ફોન ચોક મને ચોક ગાડી માટલું બાટલું હવે તો પીએ હારું માટલા બાટલા ની સગવડ હોય તો પાણી પીવો થારું તો આ દુકાન 20 રૂપિયા લીધી તો પાણી ના આવડી બાટલ લીધો આવી પ્લાસ્ટિક ની બોટલ 20 રૂપિયા મળે પાણી ચોક અગાટી પી લઈએ ચોક કરવું પછી આ પાણી માતા તારાનું તાપે લાગે છે તડકો પડે છે 12 વાગી ગયા છે છત્રી બત્રી ખોલવા દે હારા આ બટાકા કાઢે છે ને જવું છે મજૂર કોમ કરે છે ચેલા વીઘા કાઢે તે 7 વીઘા 7 વીઘા કાઢે હા 10-15 મજૂર આવે બટાકા મોકલાવજો મોકલાઈએ ને ચો ના છે તમે તો કે પેલી મફળીઓ કેતા તો મફળીઓ ના મોકલાઈ તો આવું પણ એ ધમાલ બહુ હતી યાર હમણાં આવું જ છું હા એમ કેતો ને હા બોલો હડા હોય તો આ કહેવાના કે હું હેતરમાં નહીં કરે છું બટાકા મજૂર બેઠે અરે થોડું પેલું આયોજન કર્યું છે પક્ષી માટે હા જા અમારા લોકો કાપી નાખી નાખતા છે ને થોડું પક્ષી માટે થોડું ધોન કરીએ પેલું પોણી તપની બચાવવા પડે બરોબર એટલે હું તો આગેવાના ગયા તો શું આવું છે એટલે તો જોમ હમણાં હું આવું છું બરોબર જે ભાગ થતો એ કરી આલું તું પૈસા બરોબર પછી બટાકા વેચીને પૈસા હે ને સ્ટાર્ટિંગ ના દવા દેતા કામ કાટલે કોઈ લઈ લે હું આવું છું હમણાં નહીં મેં તાજી તાપ છે એવું પડે યાર આ કરકરતી ગરમી પડે સારે બહુ ગરમી હું હાર તસ જબર લાગી છે મને બે જ્યાં તાર પાણી બાર્યું વાત સાચી યાર પણ આ તાપમાં તો હારું બહુ કાઠું કોમ હારું પંખી નું કોક કરવું પડે આ પંખી કેવી જી પાણી બીજું તો મોય પણ યાર બરફ લાઈટ બસ હા સેવાનું કોના ભરો નહીં મળે થોડું ઘણું કરવું પડે હા સેવા ભાવ ના મળે
વાત સાચી છે લેવડો તાન આગેવાન આગેવાનના ઘેર જઈએ તાન ભેગા થઈએ ઈયો ને કોક નિકાલ તો કરીએ કરીએ ઈનો કોક રસ્તો કરીએ રસ્તો કરવો જ પડે. લેવડો તાન આગેવાન ને મળીએ આગેવાન મેઘાજી ઓહો બોલો બાલાજી. બાલાજી આવો કોના છે બે રામ રામ કોના છે આગેવાન ના આગેવાનના ઘેર જઈએ છીએ. આ તાપ છે આ ગરમી જેવી પડે છે ત્યાં સારું સત આપતો અરે મેં વિચારીએ કે યાર ચકલો માટે કોક કરીએ કોક અરે મારે એ તું યાર હું એનો તો હું તો ભીમણો તો મને જ તારા નદી હું જો ને તારો તો શેકતા છે ને બે જણા તે કરું છું આગેવાનના ઘેર જઈએ તો કોક નિર્ણય આવે તે રેકોર્ડ બે શબ્દ કી તો કોક લાવીએ બરાબરીનું તો ના થાય પણ એના માટે કોક તો કરવું પડશે ને તે કોક લાવીને બંધે ઓહો કે બાજુ પાડી તા તમે આગેવાન ના અમે બધા તાણી યાર પેલું પંક્તિનું આપડે તમે વાત કરી દે ને એ તો ગરમી ચાલુ થઈ છે સેવા ભાવનાનું કામ છે એ કર્યા જેવું છે. જોરદાર તાપ પર અરે આપડે તમે સવારમાં આયા તાર નદી આપડે તાર સેજરા થયા જોર તરસ લાગી હતી તું એ તો ગુજરી જતી યાર હું અરે પણ અમે બી આવતા હતા. મરી જાય યાર માણસ ઈવો આટલી ગરમી કેટલી પડે ના ના આપડે જો ફૂલ ની પોખડી જે બને એ આપણે કરવાની બરોબર ચમકા આપણું તો ગમે તે મદદ કોક કરે પણ પંખીનું બચાવ કોણ મદદ કરે આપણે નહીં કરીએ તો બીજું કોણ કરે એ તો છે જ ને. અને આ તો ફૂલનું કામ છે યાર એ ખેતરમાં કરવાનું. બંધે ને યાર તો પક્ષી બાપરું આવીને પાણી પીવો ખેતરે બોધો ઘરે બોધો આ ખેતરમાં કે ચોથી પાણી મળે જે મળે યાર ફૂલ નહીં ફૂલ ની પોખડી ખેડૂત પાણી વાળતો હોય તો પીવે. તો ચોક આમ તો મંદિર- આડાદન તો વાળતો ના તો ચોથી મળવાનું છે પાણી એટલે આડાદન ચોક બંધેલું રાખો તમે તો પાણી મળે ચકવાનું. ચમકા હમણાં તો લોકો બહુ ઝાડો કાપવા માંડે વાત સાચી આમાં તમારા ઘરમાં આવા પંખી તો તમે ઉડાન નાખો એને બેહવા ના દો ઝાડ ઉપર એ તાપમાં ચોય બેહવા ના એના કરતા ચોક મંદિર બંદિર હોય એ આપણે પાણી ભરી એટલે તો પીવે કરું પછી આગેવાન! ઓય આગેવાન આગેવાન લાગે અંદર ઘરમાં લાગે આવશે બે એટલે આમ, આગેવાન બેહો બેહો આગેવાન આવશે. આગેવાન! ઓ આગેવાન! ભાઈ જો આવો. બોલો મજામાં મજામાં હો બેહો 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 મી આવું બેહો બેહો આગેવાન આવું તો કોક ચર્ચા તો કરીએ હા એટલે ચેવું કે આ તો ખાસ કરીને જેને જે પૈસા લો ને આવી છે એ પેલું છે ને આપડે બોલો ભાઈ જમા ઉપર અરે કશું ને પેલું થોડું મગજમાં પક્ષી માટે આવ્યું છે પક્ષી હા એ તો મેં વાત કરી હતી ને. એ વાત તો કરીએ પડી મેં. હવારે જાય તો કેવા હા, એટલે છે અમે જ્યાં તા લગનમાં જઈને આવતા હતા તર એટલો બધો ખર્ચો કરે 2-3 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો પણ પબ્લિક એવું કરી ખબર પાણીનો બહુ બગાડ કર્યો અને અત્યારે આ ઉનાળો તો પછી યાર મારો વિચાર આવ્યો કે પબ્લિક એટલું બધું બગાડ કરે હા પબ્લિક તો સમજતી નહીં ધન એટલો બધો ખર્ચો કરે તોય પબ્લિક ના હમ બરોબર તો મારી ઈચ્છા એવી થઈ ગઈ કે પોપટલાલને મેં વાત કરી હતી મેં કીધી આપણે આ પક્ષીઓ બધા અત્યારે ઉનાળો આવી ગયેલો ઓમ ફરું પાણી નહીં મળતું એટલે આપણે બને તો આપણે એટલા બને એટલી મદદ કરીએ એટલે મેં કીધું થોડા મારા લાગીએ અને પાણીની પરબ ને નથી પેલા વાત કરીએ એવું લઈને આપણે બોતે પ્લાસ્ટિક ના સરસ હા, સરસ છે. બધા ભાઈઓ આપણે ફાળો જે આવતો હોય ફાળો ભાગ બસ લાઈન આપજો બીજો જે 25 રૂપિયા ભાગે આવતા હોય આપણે દરેક ને આપવાના. અરે નદી આપણે તળશે જેવા તે અત્યારે મેં કેવું કર્યું પોપટલાલ ને કેવા મોકલ્યા હતા. બહુ લાગે. અને મારે અચાનક જવાનું થયું બહાર તે મેં અત્યારે લાવ્યો હું પણ આપણે મારા લાવવાના હતા પણ મારા મળ્યા નથી તો અત્યારે આપણે પોણીની પરબ લાવી અત્યારે જો આ પરબ છે આપણે અત્યારે લાવી આ બધી જગ્યાએ આપણે પહોંચવાની હા ચાલો બરોબર. અમારે વેરીને પક્ષી માટે દેખ્યું પક્ષી માટે ત્યાં સેવા કરવાની હું ઘર ગાડી બંધ હા ખેતરમાં બંધ એટલે જે બોધવાના બાકી એ બોધ દેજો હા બરોબર. બરાબર તમારે થાય એટલી સેવા કરવાની કોઈ આપણે જબરજસ્તી તો કરવા જ નથી ના બરાબર. બરાબર કોઈ પક્ષી તો કહેવાનું નહીં કે મને તરસ લાગી તમે તો તરસ લાગે એટલે ઓમે જો કઈ લાવો તમે. બરાબર આ છે ને આ બંધી દેવાના આ મંદિરે બંધીએ હા ચાલો બરાબર. જો આ બધા તબક તો બાંધી દીધા મેં બરાબર. બરાબર જો પક્ષી તો કોઈ કહેવાના નથી કે મારે પાણી પીવું બરાબર
તો એના કરતા આપણે બધા ભાઈઓ છીએ, આટલી સેવા કરશું તો એ આપણા ભગવાનના ઘેર લખાઈ જ જવાની છે. બરોબર? તો અત્યારે આપણે રાહ જોઈ નહીં અને અત્યારે જ શરૂઆત કરી દઈએ. બરોબર? ત્યાં ના ચાલે આપણે પહોંચ્યા. સારા બરોબર? શરૂઆત ચાલુ જ કરજો. ચાલુ જ કરીએ. રેડો તાર. શરૂઆત કરી દઈએ આટલા જ. બરોબર? ક્યાં લોટવાય પહોંચે. હા, ઈ બંધ. જો મતલબ પોરી પર લાવવાનો. જો પાણી પર લો. તો આ રીતે ભાઈઓ બાંધી દેજો તમારા ઘરે જઈ. બરોબર? તો નહીં બંધ પણ હાલ્યો ના બધા પોતપોતાના ઘરે જજો, બાંધી દેજો. હા. તેલ માતાજી મિત્રો, અત્યારે ખૂબ જ તાપ પડી રહ્યો છે અને ઉનાળો આવી ગયો છે, તો તમે પણ પક્ષીઓનું ખૂબ ધ્યાન રાખજો. અને અમે તો સેવા કરી, તમે પણ સેવા કરજો. અને પેલું શું કેવાય એ કરી દેજો પાછો. અને પેલું કકડાવટ તો ભૂલતા જ નહીં. અને હા મિત્રો, લખવાનું તો ભૂલતા જ નહીં. કમેન્ટ લાઈક કરવાનું ભૂલતા અને એટલી તમારી મહેરબાની કે આવી અમે જે સેવા કરી છે એવી તમે કરજો, ભૂલતા નહીં. ફૂલ નહીં ફૂલની પોખરી જે બને. એટલી તમારી મહેરબાની. જય માતાજી. અને હા મિત્રો, આ બીજી ખાસ વાત કે અત્યારે આપણા વિડીયો તો ઘણા બધા બનાયા, તમે કમેન્ટ કરજો. જેવી તમે કમેન્ટ કરશો એવો અમે વિડીયો બનાવશું. જય માતાજી. મળીએ નવા વિડીયો સાથે. જય જય માતા. જય રસ્ટ.